મૂળ ડગાના ગામના અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનના 18 વર્ષ સંપન્ન થતા તેમના સંસારી પરિવાર તરફથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા. મૂળ ડગાના તાલુકો ભુજના હાલે બોરીવલી મુંબઈ નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલ મહેતાના કુળદીપક પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ મુકેશ મહારાજના સંયમ જીવનના 18 વર્ષ સંપન્ન થયા છે અને 19મા વર્ષમાં તાજેતરમાં પ્રવેશ થયો છે. તે પ્રસંગે તેમના સંસારી પરિવારના માંડવી કચ્છમાં રહેતા માનવતીબેન મણીલાલ પાનાચંદ તરફથી તારીખ 11/2 મંગળવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હતા. માંડવીના બહેરામુંગા વિદ્યાલયના મુકબધિર બાળકોને અને માંડવીમાં રખડતા ભટકતા અલઘારીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું. શ્વાનોને રોટલા આપીને જીવદયા અને માનવ સેવાના કાર્યો કરાયા હોવાનું પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી 18 વર્ષ પહેલા જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંત યશ સુરેશ્વરજી મહારાજ પાસે આડેસર રાપર કચ્છ મધ્ય સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ.